કે જુઓ માહોલ બની ગયો છે માહોલ. પણ હવે આ પંખા મારી ખ્યાલથી કાલ ચાલુ થઈ જવા જોઈએ. પંખા ચાલુ થાય એટલે હેલિકોપ્ટર. બાકી જો બધા પશુ કેટલા આરામથી બેઠા છે. આ રેતી એવી ફર્સ્ટ ક્લાસ છે. આ છે ને જો આમ ફરે છે ને, હવે જો આ ઊંધો ફર્યો, ઉ બાજુનો જુઓ કેમ ફરે અને આ બાજુનો જુઓ. અહીંયા જો બધું ખાલી અને ખાલી થઈ ગયું છે. આપણો સામાન બધો લોડ થઈ ગયો છે આ ટ્રોલીની અંદર. બરાબર, યુગભાઈને વાહન કસરત કરાવીએ છીએ કારણ કે યુગભાઈ આરામમાં છે. અને આ આઈસી વોર્ડનો દરવાજો બંધ આવી જાય ને એટલે પૂરું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર કરી નાખી છે. એનું કારણ એ કે જુઓ માહોલ બની ગયો છે માહોલ. બધા પશુ છે આની અંદર લઈ લીધા છે. થોડી વાર અવાજ થાય રહ્યો એટલે બંધ કરી નાખીએ. બાકી અત્યારે લેવાનું કામ ચાલુ છે. લોડર આવ્યો, ટ્રેક્ટર, એનાથી બધા પથારીના પશુ છે એ નવા આઈસી વોર્ડની અંદર આવે છે. અને હું ઊભો છું તમને બતાવવા માટે. અહીંયા આટલો ઊંચો એટલે તમને દેખાય બરાબર, તો જોઈ લો. થોડી વાર ખમો. આ બધું સાધન થોડા હાલે છે ને પછી આપણે વાત કરીએ. બંને સાધન હવે અહીંયાથી હાલે ક્યાં છે ને હવે ચેક કરો. હજી જેમ તેમ બધા બેઠા છે. અને ટેકા અને જે ગાદીથી એને ટેકા છે આપણે વ્યવસ્થિત બેસાડીએ એ હજી કામ થયું નથી. અહીંયા સામે બધું કામ ચાલુ જ છે. પણ આની અંદર હવે એ એકદમ આરામથી બેસી શકશે કારણ કે આની અંદર રેતી 3-4 ફૂટ છે. એટલે જે નીચે જમીનમાં એનું શરીર ગહાઈને જે સોડા પડતા એ પ્રશ્ન શૂન્ય થઈ જવાનો, ગારો થવાનો પ્રશ્ન શૂન્ય થઈ જવાનો. પણ હવે આ પંખા મારી ખ્યાલથી કાલ ચાલુ થઈ જવા જોઈએ. પંખા ચાલુ થાય એટલે જે આપણી આ પૂરા 1 વર્ષની રાહ છે કે આ પંખા ચાલુ થશે, કેવી હવા નાખશે અને એના રિવ્યૂ તમને મારે દેવાના છે, એ કાર્ય લગભગ કાલ સાંજ સુધીમાં પૂરું થઈ જશે. આ સેમ વ્લોગની અંદર જ પૂરું થઈ જવું જોઈએ. તો મિત્રો સેમ વ્લોગનો દિવસ આજે બીજો પહોંચી ગયા હતા પાંજરાપોળ. સવારમાં નાહી ધોઈ નાસ્તો પાણી કરીને અને હવે હું જાઉં છું અત્યારે આઈસી વોર્ડની અંદર. ત્યાં જઈ અને જોઈએ આપણે કે ભાઈ જે મોટા પંખા લગાવેલા છે એ ચાલુ થયા કે નહીં. 99.99% ચાલુ થઈ જવા જોઈએ. કારણ કે ગઈકાલે જ આપણે માણસો એની અંદર ગયા ને ત્યારે વાત એવી કરતા હતા કે ભાઈ આ પંખા ઝપાટે ચાલુ થાય તો સારું, પંખા ઝપાટે ચાલુ થાય તો સારું. એટલા માટે એ પછી ગરમીની અંદર બેસી ના શકે, રહી ના શકે, એટલા માટે એણે એ કાર્ય કરાવી જ નાખ્યું હોવું જોઈએ. છતાં અંદર જઈને આપણે ચેક કરીએ. નહીં તો આની અંદર જેટલા પથારીના પશુ હતા એ બધા આની અંદર આવી ગયા છે. તમને શું લાગે ચાલુ થઈ ગયા છે પંખા? ત્યાં આપણે પહોંચીને જ વાત કરી દઈએ. બરાબર, બાકી જે હરતા ફરતા પશુ છે એ તો આની અંદર જ છે. પણ જે પથારી હતી એ આની અંદર આવી ગઈ છે. શું કરે આપણે માણસોને જોતા મતલબ જોવાના હતા ને અહીંયા પહોંચ્યા હતા. અને જે મેં તમને કાલ જણાવ્યું હતું ને અત્યારે પણ બહારેથી આવતા મેં તમને જણાવ્યું એ કામ આપણું થઈ ગયું છે. કેવું લાગ્યું કામ? કમ્પ્લીટ. થોડો અવાજ કરે પણ એ મારા ખ્યાલથી આ શું છે 6-1 મહિનાથી બંધ પડ્યું હતું ને બધું કામકાજ, એટલે અવાજ કરે. થોડો અવાજ કરે, કટાઈ ગયા હતા ને શરૂઆત થઈ છે. એકાદો દિવસમાં સાયલેન્ટ થઈ જાય. શું કેવું? રેડી. બાકી જુઓ હેલિકોપ્ટર કેમ છે? પહેલી વાર જોયા છે આ રાપરમાં પંખા. ના હશે ક્યાંક નહીં હોય. રાપરમાં નથી ક્યાંય. એકદમ ધીમે ધીમે ફરે. પણ આમ હવા આવે જાણે તમે દરિયાના કાંઠે ઊભા હો એવી હવા આવે જ રાખે. બાકી આ ફરશે આટલા. આ અત્યારે છે ને એ સૌથી આમ કહેવાય કે 5 ઉપર છે. આ આમ ઊંધાઈ ફરે હે ને નહીં? એ ફેરવ્યા હતા ઊંધા? ફેરવ્યા હતા તમે? હા, એટલે અહીંયા ઘણી ગરમી થઈ હોય ને એવું થાય કે અહીંયા ઘણું બધું ભરાઈ ગયું છે. આમ બફારો થઈ ગયો છે તો ઊંધા ફેરવી નાખવાને એટલે ઉપર બધું ખેંચી લે. સેજ એવો અવાજ કરે છે. બાકી બધું ઓકે. હા, ઘણા બધા દિવસોથી અને ઘણા બધા મહિનાથી આપણે રાહ જોતા હતા કે આ બસ ચાલુ ક્યારે થાય. ને ફાઇનલી આજે કેટલી તારીખ છે? 28/7/2026 પશુ બધા આવી ગયા, પંખા ચાલુ થઈ ગયા અને બસ આપણો સામાનોની અંદર બસ થોડી વારની અંદર જ આવવાનું છે. હવે મજા આવે રહી કે તમને કામ કરવાની? મજા હે? તો બસ આ રેમ્પ ઉપર બધો આનો સામાન પડ્યો છે આપણા આ સાથીદારોનો. અને બાકી જો બધા પશુ કેટલા આરામથી બેઠા છે. આ રેતી એવી ફર્સ્ટ ક્લાસ છે. ઊંડી ખપેલો ખાડો કરે આમાં ઠેઠ સુધી ક્યાંય પથ્થર જ ના આવે. એક પંખાને આપણે છે રિવર્સ ફેરવી અને ટ્રાય કરી લઈએ. આ છે ને જો આમ ફરે છે ને
અને હવા ફૂલ અહીંયા આવે છે. હવાનું આમ શું છે કે આમ આમ કહેવાય ને કે નેચરલ જે પવન આવતો હોય ને એવું લાગે. એક પંખાને છે આપણે રિવર્સ ફેરવી અને ટ્રાય કરીએ. હા જો અહીંયા અવાજ આવે રહ્યો ને કંઈ સ્મેલ એ આવે છે. આ સ્ટાર સ્ટોપ કયો બંધ થયો વગર? હે ડાયરેક્ટ નહીં બંધ કર્યો પેલા તો. આ થઈ ગયો લાગે નહીં? આ બંધ થઈ ગયો લાગે. શું છે આમાં? બંધ કરવો હોય ને આને આમ લઈ લેવાનું. હા એટલે હું હવે ચાલુ કર્યા પછી આને હરે હરે આ બાજુ બરાબર થયો છે. આ જો બંધ થઈ ગયો. ઘટી જાય છે. ક્યાં? આ ઘટે છે. હા 36 થઈ ગયો 35 59 સુધી આવે 49 સુધી. ગયો ધીમે ધીમે. આ તો બંધ કર્યા પછી પણ કેટલી ઘડી ફરે ને. હેલિકોપ્ટર કહેવાય આ તો. થોડી વાર ખમાઈને બંધ થવા દો કારણ કે એ તો ફરે જ રહ્યો. તો આ બાજુનો પંખો છે એ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. ધીરે જતો રહેજે. હાવ 0 થઈ ગયો. જો અહીંયા હું તો વાહ તમારી સિસ્ટમ જો અહીંયા 0 અને આની અંદર જુઓ આની અંદર આ 48 ઉપર ફરે છે. એટલે 48 એટલે 1 મિનિટની અંદર 48 રાઉન્ડ ફરે એવું છે. હે ના એટલો એનો પાવર એમ. બરાબર. હવે આને હું એ નહીં આ રિવર્સ કરું. હવે ચાલુ કરો ઉપર ચાલુ કરો હવે મૂકી દે. હા હું ચાલુ કરો કયું? અરે હા. આ મોટર વાળો હા ને દબાવી નાખો બસ હવે મૂકી દે પણ આ થોડું ફરવા દેવો રવાનું થવા દે. ધીમે ધીમે ચાલુ થયું. આવી ગયો જો ઊંધો ફરે છે જો. ઉપર પંખો બંધ થયો ને ગરમી થવા માંડી ભગત. એ તો ખાલી મનના વેમ છે. હવા આવે દીકરી મારી ધીમા ફરે તો હવા નાખે. હવે જો આ ઊંધો ફર્યો. ઉ બાજુનો જુઓ કેમ ફરે અને આ બાજુનો જુઓ. કરો ફૂલ. ઓહો ઓપરેટર તો જો આ ફર કાંઈ વાંધો નહીં. હવે બંધ કરી નાખો ભગત. નહીં તો વરી પાછો એને હવરો ફેરવવા કેટલી વાર લાગશે. બસ હવે મૂકી દે. ઊંધામાં બધા એમ ન કરો મને. પણ એ અહીંયા બંધ પડ્યું છે. એ તો આપણે ચાલુમાં ફેરવી નાખીએ તો તકલીફ થાય. ઓ બંધ થઈ ગયો. ઓપરેટર પણ હજી શીખે છે હો આપણી પાસે. બરાબર ને. હવે આપણા રૂમનું શું કરવાનું છે બોલો? આપણે દવા ભરીએ હાલ બીજું કાંઈ કરું. કોઈ રાખી દે ચાલ. હા સ્પેશિયલ છે અમારે ન જવાય. એમાં શું કરવાનું છે હવે? એમાં ઘોડા નહીં આવે લાઇટથી ઘોડા એક પંખો ગેંડી? હું થોડોક બધો વધારે ફરે હો સાહેબ. ના બે હરખા જ કરે. ના આ 49 ફરે 48 ફરે એક કોઈ ધીમો ફરે. એ આ ધીમો ફરે છે. ના આ 48 છે જોઉં તો ખરા. 49 થઈ જાય. વરી બંધ થઈ ગયો છે. હવે કરો ચાલુ. નીચે ધીરે રાખ. હા બસ વરી હવે હવરો ફરવા માંડ્યો. વાહ ભગત વાહ. નજારા તો જુઓ કેવા સુંદર છે. ધુવાણા આવે આ બાજુથી થોડા. વ્યવહારથી વધતો હોય હેલિકોપ્ટર થયું ચાલુ. હાલો કંડે છે ને બાકી અત્યારે આ પથારીના પશુ છે એકદમ આરામથી બેઠા છે. હવે બસ થોડી વારની અંદર આ બધા માટે છે નીણ આવશે ને પછી આ બધા ખાશે. હવે આની અંદર છે એ આ છે ને માનો કે આ બધા પશુ થઈ અને આમાંથી થોડાથી બહાર રાખવા પડતા. એટલી જે સામેનો આઈસી વોર્ડ છે એની કેપેસિટી હતી પણ હવે ડબલથી પણ થોડી વધારે થઈ ગઈ છે. હજી આની અંદર ઘણા બધા આવી શકે અને સામેનું સેક્શન તો બસ 2-4 પશુ જેની અંદર છે એની અંદર બધું ખાલી જ પડ્યું છે એમને. એટલા માટે હવે ચિંતા નથી. સુવિધા થઈ ગઈ છે ને એ પણ બધા હેલિકોપ્ટર પંખા સાથે. આ ફૂલ ફરે ને ધીમે હવે રનિંગ થાય રહ્યો. આપણે નવા આઈસી વોર્ડની અંદર બધું ટેસ્ટિંગ કરીને પહોંચી ગયા હતા જૂના આઈસી વોર્ડની અંદર. અહીંયા જો બધું ખાલી થઈ ગયું છે. એની સાથે આપણે જે છેલ્લો આપણો સામાન એક રહ્યો હતો દારૂનો સામાન. બરાબર કે ખાલી દવાનો હે ભગત? દવા દારૂનો કે ખાલી દવાનો? તારા જબરામ આમાં મકોડા છે. આમાં તો ખબર નહીં પડતી શું છે.
ગોર છે લ્યા, મકોડા એટલે આ તો ખબર ના પડી જાય. ગોર છે ગોર. આપણો સામાન એ બધો લોડ થઈ ગયો છે આ ટ્રોલીની અંદર, બરાબર. પાણી નાખી દો, નીચે લેવડાવો છે. શું છે એ શું છે નીચે લેવડાવો, ભરી લો. એ પછી પેલા આ તો કરો બધું ભેગું, થોડું થોડું ક્યાંય થાય કયો, આ ભરી નાખી દીધી. બધું અધૂરું છે. પણ આ તો પોગાડી દે પેલા. હાલો. આ કચરો પછી ત્યાં ભેગો લઈ જાઓ. હા, અહીંયા કાઢી નાખી. કાઢ્યો ને ખાલી મેં જતા રહી. હાલો એ છેલ્લા કરશો. સાચી વાત. આ લઈ જાઓ સાહેબ. હું હા. હા, એ તો જોશે જ ને. આમાં નાખી દેવું પણ આમાં. હાલ આ સામાન છે આવી રીતે ને આવી રીતે પહોંચાડવાનું છે. હું આઈસીયુ ઓળ સુધી તો હવે ચેક કરીએ અને જોઈએ આપણે કે ત્યાં સુધી આમને પહોંચે કે વચ્ચે ક્યાંય ઢોરાશે. કારણ કે અમારા એક માણસે કીધું કે ઢોરાઈ જાય એમ ન લઈ જાવ, તો પણ અમે વાદે ને વાદે ભર્યું છે. એટલે કાં સાંભળવાની તૈયારી રાખો અને કાં બોલવાની તૈયારી રાખો, બાકી તૈયારી રાખો. આપણે આપણી ટ્રોલી લઈ અને જૂના આઈસીયુ વોર્ડમાંથી નીકળ્યા અને પહોંચાડી દીધું નવા આઈસીયુ વોર્ડની અંદર. થોડુંક ધ્યાન રાખવું પડે પણ પહોંચી ગઈ. હવે આ બધો સામાન આપણે ક્યાં રાખવો? ખૂણામાં રાખવો? તો પછી આ અત્યારે અહીંયા જ રહેવા દો ને. બપોર પછી આર્યું સાફ કરીને પછી અંદર જ જવા દઈએ. ઉમાં નીચે ખાલી વારવાનું છે. તો ઠેઠ આમ જવા દઈએ. હા તો હાલ મિત્રો, આપણે પાંજરાપોળ જે આપણો બધો મેડિકલનો સામાન છે એ ચેન્જ કરતા હતા, એના પછી આવી ગયા ઘરે આવી જમી લીધા છે. અને અત્યારે જો યુગભાઈને વાહન કસરત કરાવીએ છીએ, કારણ કે યુગભાઈ આરામમાં છે. ખાઈ પીને ફર્સ્ટ ક્લાસ અત્યારે સૂતા છે અને મસ્ત અત્યારે તો મોજમાં છે. 2 દિવસથી વાંધો હતો પણ હવે આજે વાંધો નથી. જો કમ્પ્લેટ બરાબર ને. જય માતાજી. આમ જો આમ જો આમ જો આમ. હા, જય માતાજી કે જય માતાજી બોલ. આમ 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 જો ફોન જો આમ, કેમેરો આમ ચાલુ હે એટલે હા કેમ બોલે ને. રવિવાર છે પણ લગભગ મહિના 1.5 મહિનામાં કે 2 મહિનામાં જેમ મતવાથી કહેશું તમને. હા હા પડે. મિત્રો, આપણે ઘરેથી ફરી પહોંચી ગયા હતા પાંજરાપોળના. અત્યારે આજનો દિવસ છે લગભગ પૂર્ણ થવા આવ્યો છે. આઈસી વોર્ડના સ્ટાફ સાથે આપણે વાતચીત કરવાની કે ભાઈ તમારો આ સૌ પ્રથમ દિવસનો અનુભવ શું રહ્યો. બાકી અત્યારે બધા છે એ સૂકી નીણ ખાય છે વતરાવાળી, જેને મતલબ જરૂર હોય. આ અમુક છે એ સિવિયર કન્ડિશનમાં હોય તો એ ખાય નહીં, પણ જે સારી કન્ડિશનમાં હોય બધા ખાય છે. સામેની બાજુ આપણે અહીંયા છે. પવન જોજો તમે. આ બધો છે આનો પવન આવે જવું દે જો છે જો એ બધો આનો પવન એકદમ સ્લો હાલે પણ પવન સારામાં સારો નાખે. બાકી અત્યારે છે આ બધાને સુકસ ચોરાની નીણ થઈ રહી છે. આ બધું બપોરનું હશે કાં સવારનું હશે, જ્યારનું અત્યારનું. પણ એની અંદર પણ બીજી નીણ હમણાં નખાઈ જશે. બધાના તગારા કમ્પ્લીટ ભરાઈ જવાના. આઈસી વોર્ડ નવાની અંદર છે. બધાને છે નીણ નાખવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું. ને હવે આપણા આ વોર્ડના છે એ સ્ટાફ મેમ્બર છે એ હવે નવરા થયા છે. આપણા રણછોડ ભગત છે, સવા ભગત છે અને અભુભાઈ. હવે આ ત્રણેયને આપણે અત્યારે એક જ પ્રશ્ન પૂછવાનો છે કે નવા આઈસી વોર્ડની અંદર તમને કેવું લાગ્યું? સુવિધા કેમ બરાબર થઈ છે ને બધી? એક બોલો સવા ભગત, તમને ટેવ છે ને, તમે બોલો. ઢોરા સુખી જાય ને? તમે 2-3 દિવસ હેરાન થશો કારણ કે નવું છે ને એટલે થોડુંક ફાવશે નહીં. બાકી પક્ષતાણ ઘણી, પંખા સારામાં સારા, હવા આવે ને તમને અહીંયા જે હરતા ફરતા હોય એ બધા આમાં આમ પક્ષતાણ વધારે ને એટલે હરી ફરી શકે. બાકી અહીંયા જો પાણીનો આ વાલ લાગી ગયા છે એવા લગભગ આખા વોર્ડની અંદર છે એ કેટલા વાલ હશે ભગત આમાં? 12 કનેક્શન હોય તો પાણી ઉપાડવાનું કંઈ આવે નહીં. હવે તમે નળી એક લઈ લો એટલે સીધી નળીએ એમ 12 વાલ ઉપર છે એક ડમ રાખી દેવાનું. એ થઈ શકે પણ એ ધીમે ધીમે બધી હા ધીમે બધું આમાં શીખવાનું છે. હે બાકી આમ જનરલી આવી મજા આવે ને તમને નવા વોર્ડની અંદર? હા ને હવે અહીંયા સૌ ચડવાનું છે પણ હવે એનું કાંઈક સોલ્યુશન લઈ આવવું પડશે. કાંઈક એવી ઇલેક્ટ્રિક બાઇક કે હું કંઈક લઈ દઈશું તમને, બરાબર ને? પાંજરાપોળમાંથી હું તો નહીં, કારણ કે હું તો મારા હાથની અંદર કાંઈ વ્યવહાર નહીં. બાકી પશુ એ બધા આ વોર્ડની અંદર આવીને હવા ઉજાસના ખૂબ સુખી થયા છે અને
એ સ્ટાફ મેમ્બર પણ ખુશી થયા છે. એટલે હવે બીજું શું જોઈએ શું કહો, બધાને આનંદ થયો છે. અને આ આઈસી વોર્ડનો દરવાજો બંધ આવી જાય ને એટલે પૂરું પછી આમાં ન કૂતરું જઈ શકે ક્યાંય, બીજે તો ક્યાંય જગ્યા જ નહીં થાય. નીચે થોડી જગ્યા છે પણ એમાંથી કૂતરું અંદર જઈ શકે નહીં. થઈ ગયું બંધ. લોક દેવાનો છે કે ખાલી એમ જ? આ જો થઈ ગયું કમ્પ્લેટ બંધ. જે જૂના વોર્ડની અંદર છે એ બે ચાર છે એ દરવાજા હતા, એવું કાંઈ નહીં. આમાં સિંગલ દરવાજો, મોટો દરવાજો. અને આ પાઇપ વચ્ચે નીચે રાખી દેવા ને એટલે એ જગ્યા થોડી થઈ જાય. સરસ લ્યો. આ જો નીચે છે, આ ચેનલ એક લાગી જાય. એટલે એ જગ્યાએ થઈ ગઈ થોડી. જુઓ હવે તો આમાં કાંઈ ન થાય, રાખી દે પાણા કમ્પ્લીટ. અને હા, બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. આ હેલિકોપ્ટર પંખા તમને કેવા લાગે એની કોમેન્ટ કરી નાખજો. પશુઓની સુવિધા કેવી લાગી એની કોમેન્ટ કરી નાખજો. અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે.